બાલ સાહિત્ય ગ્રુપ પ્રસ્તુત કરે છે બાળ વાર્તા। આજના વાર્તાકાર શ્રી ગોરધનભાઈ કાછડિયા, પ્રાથમિક શિક્ષક, અમરાપુરા પે સેન્ટર શાળા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી। તો આવો સાંભળીએ શ્રી ગોરધનભાઈ કાછડિયાના સ્વરે એક સરસ મજાની બાળ વાર્તા। ગોરધન કાછડિયાના આપ સૌને નમસ્કાર। અક્કલના યુદ્ધની આજે વધુ વાર્તા સાંભળીએ। શકરો શિયાળ વિચારે ચડ્યો। એનામાંય અક્કલ તો હતી ને। એને વિચાર સૂજ્યો કે કાદવ કીચડમાં હું ફસાયો અને સસલું એ ફસાયું, પણ સસલું મારા કરતા નાનું અને વજનમાં ઓછું, એટલે એ સહેલાઈથી બહાર નીકળી ગયો, અને મારો વજન વધારે એટલે મારે ખૂબ મુશ્કેલી પડી, પીડા પણ સહન કરવી પડી। તો જેમ વજન વધારે હોય એમ કાદવમાં વધારે ખૂંચી જવાય। આ સાચું, આ બરાબર, આમ જ થાય। જેનો વજન ઓછો તે સહેલાઈથી બહાર નીકળે, પણ જેટલો વજન વધારે એટલો એ વધારે ખૂંપે। તો મોટું કોણ? સૌથી મોટો તો હાથી। આ કાદવ કીચડમાં જો હાથી ફસાઈ જાય ને તો ભારે કામ થઈ જાય। એ તો બહાર નીકળી જ નહીં શકે। એનું તો કેટલું બધું વજન, ઓહો કેટલો મોટો! આ કીચડમાં એકવાર એ જો ફસાઈ જાય તો ભારે કામ થઈ જાય। ઘણા દિવસનો આપણને એમને એમ ખોરાક મળી જાય। ત્યાં એને યાદ પણ આવ્યું, હા, અમારા દાદાઓના વખતમાં આવું બનેલું। અમારા દાદાએ એને આવી રીતે ફસાવેલો। પેલા રાજા બનાવી દેવાનું કહી લાલચ આપી, એની સાથે મિત્રતા કેળવી અને એને આ તળાવના કાંઠે કીચડમાં બરાબરનો ફસાવેલો, અને પછી તો ઘણા દિવસ ઉજાણી કરેલી। પણ પછીથી કોઈ હાથી અમારા ઉપર વિશ્વાસ કરતા નથી, એટલે હું જો એની સાથે મિત્રતા કેળવું તો કઈ હાથી મારો ભરોસો ના કરે, મારી સાથે મિત્રતા નહીં કરે, તો બીજો કોઈ ઉપાય કરવો પડશે। બાકી એક વખત હાથીને આ કીચડમાં બરાબરનો ફસાવવો છે। શું કરવું? વિચાર કરતા કરતા એક આઈડિયા મળી ગયો, અને નક્કી કર્યું બસ તક મળે એટલે એનો અમલ કરવો। એક દિવસની વાત, આ જંગલમાં એક હક્કો હાથી રહે। હક્કો હાથી ખૂબ મજાનો, મોટો, અલમસ્ત ફરવા નીકળે એટલે બસ બધા એની સાથે હળે મળે ડોલતો જાય, કોઈની સાથે વાતચીત કરતો જાય, ખૂબ મજાનો, સસલાનો પણ સારો એવો મિત્ર। એક દિવસ શિયાળે એને જંગલમાં જતો જોયો। શિયાળે એને જતા જોઈ પોતે આડે રસ્તે થઈ અને હાથીની મોઢા આગળ આવ્યો। નજીક આગળ આવી અને હાથીને જેમ તેમ ગાળો મળ્યો દેવા, જેવું તેવું કેવા લાગ્યો। આ સાંભળી હાથી ખીજાયો, અલ્યા શાળિયા, હું તને બોલાવતો નથી અને તું શું કામ એને મને કઈ કહે છે? મેં તારું ક્યાંય નામ લીધું? એમ કહેતો કહેતો હાથી તો પગ પછાડતો એની પાછળ થયો, અને શિયાળ મોર, હાથી પાછળ, શિયાળ આગળ અને હાથી પાછળ દોડે। શકરો શિયાળ એને ખૂબ દોડાવવા માટે જેવી તેવી ભૂંડી ગાળો દેવા લાગ્યો। આથી હાથી ખૂબ છંછેડાયો અને એને મારવા પકડવા દોડ્યો। ઉભો રહે, હવે તો હું તને છોડીશ નહીં, આજ મારું। હું તારું નામ પણ લેતો નથી, તને ક્યારેય બોલાવતો નથી, છતાંય તું મને જેમ ફાવે તેમ કેમ કહે છે? એમ કહેતો હાથી તો શકરા શિયાળની પાછળ, શિયાળ તો એને દોડાવે, પણ દોડવામાં કઈ બહુ જ ખ્યાલ રહ્યો નહીં। શિયાળ તો આગળ દોડતો જાય, અને તમે સમજી ગયા છો ને? હવે તો એનો ઈરાદો એ તળાવની
તરફ દોડવા લાગ્યો. એટલે હાથી પણ એ તરફ દોડવા લાગ્યો. હાથી દોડે એટલે ધમ ધમ આખી જમીન ધ્રુજે. એવામાં એક લીમડાના ઝાડ નીચે સસલાભાઈનું ઘર, ત્યાં થઈને પસાર થતા હતા. સસલાને બખોલમાં થયું કે આ આટલું બધું ધ્રુજારી કેમ થાય છે, શું છે? એ તો બહાર આવીને જોયે છે તો હાથીભાઈ ધમ ધમ પગ પછાડતા, સૂંઢ ઉછાળતા અને ખૂબ બારાડા પાડતા ખીજાતા જાય છે. મોર શિયાળ એને ચીડવે છે, ગાળો દેતો જાય છે. સંગમ સસલું વિચારમાં ચડ્યું કે આ શું હશે? આમ શું કામ? શિયાળને હાથીને કઈ બન્યું હશે? પણ જે દિશામાં એને પાછળ હાથીને દોડતો જોઈ સસલાભાઈ તો ખૂબ બુદ્ધિશાળી, તરત બધું પામી ગયા, સમજી ગયા અને કહે, એ હાથીભાઈ રહેવા દો, તમે એ શિયાળની પાછળ ના દોડો. જુઓ, એ બાજુ તળાવ છે, તળાવને કાંઠે ખૂબ કીચડ થયો છે, એમાં એ તમને ફસાવા માંગતો હશે. તમે એને ભલે કઈ નથી કહ્યું, પણ એમ ઈરાદો છે તમને કાદવ કીચડમાં ફસાવી દેવાનો. એટલે તમે શાંત રહો અને પાછા વળી જાઓ. સસલા એવું 2-3 વખત કહ્યું. હાથી સાંભળી એકદમ ઉભો રહી ગયો અને સસલું પાસે આવ્યું. સસલું કહે, અરે હાથીભાઈ, આ શું તમે દોડતા હતા? અરે પણ જોને, પેલો શિયાળિયો મને જેમ ફાવે તેમ બોલતો હતો, પણ સારું થયું કે તું આવ્યો અને તે મને યાદ અપાવ્યું. એ તળાવને કાંઠે તો ખૂબ કીચડ છે. એટલે વાહ, એમ કરીને મને ફસાવો તો. પણ સારું થયું. વાહ દોસ્ત, તું ભલે નાનો છે પણ ખરો ટાણે કામ આવ્યો હો દોસ્ત, તારો ખૂબ આભાર. ના રે હાથીભાઈ, એમાં આભાર શા ન માનવાનો? તમે અમારા વડીલ છો. આપણે અરસપરસ એકબીજાને મુશ્કેલીના ટાઈમે મદદ કરીએ, એ તો આપણી બધાની ફરજ છે. આમ વાતો કરતા કરતા હાથીભાઈ અને સસલાભાઈ ચાલ્યા ગયા. આ બાજુ શિયાળ તો ઉભો રહી અને જોએ, ભારે કરી. આ સસલું મારી આખી બાજી ઉપર પાણી ફેરવી નાખ્યું. કેવો મોકો, કેવો અણીનું હાથી અણી ઉપર આવી ગયેલો. હમણાં જ મારું કામ થઈ જવાનું હતું, પણ આવા ને આવા, જ્યાં જોઈએ ત્યાં આડા ને આડા આવે. એનું શું આમાં જતું હતું? તેને શું કહેવાની જરૂર હતી? આવા ને આવા. આ જંગલમાંથી હવે આ સસલાને ખતમ કરે જ છૂટકો થશે. જ્યાં સુધી આ હશે ને ત્યાં સુધી મારી બાજી ફાવવા દેતો નથી. શિયાળ તો એવો ઢીલો પડી ગયો, પણ હવે કરે શું? સસલા પર બહુ દાજ કરી, ખૂબ ખીજાયો, પણ હવે થાય શું? ઠીક છે, ફરી વાર તો આને ક્યારેક હાથમાં ઝડપી જ લેવું છે. બસ ત્યારે જ મારે માટે છુટકારો થશે.